બનાસકાંઠા જિલ્લાનું એક એવું ગામ છે જ્યાં હોળીના પર્વની ક્યારેય પણ ઉજવણી થઈ નથી ને વર્ષોથી ચાલતી આવતી ગામમાં હોળી ન પ્રગટાવવાની પરંપરા આજે પણ અકબંધ છે। દેશભરમાં જ્યારે ધામધૂમથી રંગોના તહેવાર એવી હોળીને ઉલ્લાસભેર ઉજવવામાં આવે છે, અસત્ય પર સત્યની જીતનું આ તહેવાર દેશભરમાં ઉજવવામાં આવે છે, તો શા માટે છેલ્લા 250 થી 300 વર્ષથી આ ગામમાં હોળી પ્રગટ થઈ જ નથી? આવો જાણીએ અમારા ખાસ અહેવાલમાં। સરહદી બનાસકાંઠા જિલ્લાનું ડીસા તાલુકામાં આવેલું રામસણ ગામનું પૌરાણિક નામ રામેશ્વરથી ઓળખાય છે। એવું પણ કહેવાય છે કે ભગવાન શ્રી રામ અહીંયા આવી રામેશ્વર ભગવાનનું પૂજા અર્ચના કરી હતી। રામેશ્વરના નામ પર બનેલું આ ગામમાં લગભગ 10,000ની જનસંખ્યા છે અને આ ઐતિહાસિક ગામમાં 250 વર્ષ પહેલાં હોળી પ્રગટ કરવામાં આવી હતી, પરંતુ તે સમયે અચાનક ગામમાં આગ લાગી ગઈ હતી, જેનાથી આ ગામમાં રહેતા લોકો ડરી ગયા હતા। આગ કેમ લાગી તેની લોકમાન્યતા એ હતી કે રાજાએ સાધુ સંતોનું અપમાન કર્યું હતું, જેથી સાધુ સંતોએ શ્રાપ આપ્યો હતો। હોળી પર્વ પર આ ગામમાં જ્યારે આગ લાગી તેના ઘણા વર્ષો બાદ આ ગામમાં લોકો ફરી હોળી પ્રગટાવવાનો પ્રયત્ન કર્યો તો ફરી આ ગામમાં આગ લાગી। કેટલાક મકાનો પણ આગમાં બળી ગયા અને 3 વખત હોળીના પર્વ પર આવું જ થતાં ત્યારથી જ હોળી પ્રગટાવવાનું ગામ લોકોએ બંધ કરી દીધું છે। રામસણ ગામમાં લોકોનું કહેવું છે કે જ્યારે પણ હોળી આવે છે ત્યારે ગામના વડીલોએ જણાવ્યા મુજબ 250 થી 300 વર્ષ પહેલાં હોળીના દિવસે ગામમાં લાગેલી ભયાનક આગની વાત યાદ આવે છે। આજે પણ ગામના લોકો હોળીના દિવસે શ્રીફળ મૂકી અને બાળકોને ઢૂંઢાડે છે। ત્યારબાદ રામેશ્વર મહાદેવના મંદિર લોકો ભેગા થઈ ભજન કીર્તન કરી છૂટા પડે ને આવી રીતે હોળીના તહેવારની ઉજવણી કરે છે। બ્યુરો રિપોર્ટ પારસ વ્યાસ, બનાસકાંઠા। તમારું નામ? મારું નામ ગૌસ્વામી રણછોડબારથી લાદાબારથી રામેશ્વર મહાદેવના પૂજારી। અમે વર્ષોથી અહીંયા પૂજારી તરીકે કહેવામાં આવે અને પૂજારી એટલે અમારી અહીંયા પેઢીએ ખપી ગઈ। લગભગ ઘણા વર્ષોને પણ લગભગ 500-800 વર્ષથી આ મંદિરની પુરાણી મંદિર કહેવામાં આવે, બરાબર। એટલા માટે અહીંયા હોળી કેમ નથી પ્રગટાવતા કે રામે અહીંયા શિવલિંગની પૂજા કરેલી, એના ઉપરથી રામસણ નામ પાડવામાં આવેલું, બરાબર। અને જે ત્યાં અગ્નિ પ્રગટ થઈ જતી, એટલા માટે ગામ લોકો ભેગા થઈ અને કોઈ જ્યોતિષને બોલાવીને એમ કે ભાઈ આ શું કારણે, એટલે અગ્નિ પ્રગટ થઈ જતી, એટલે એનાથી હોળિકા બંધ કરી દીધું, બરાબર। લગભગ આ બંધ કરવામાં લગભગ 250 થી 300 વર્ષ થઈ ગયા। અત્યારે તો શું છે કે ખાલી શાસ્ત્ર પૂરતું, હોળિકાનું શાસ્ત્ર પૂરતું છોકરાને પગે લગાડવા માટેનું એટલું જ શાસ્ત્ર કરે, બસ એ જ કરે તો અગ્નિ પ્રગટ થઈ જાય। એવી આ લોકો પહેલાં કહેવામાં એવું આવતું હતું કે લગભગ ગમે ત્યાં હોળિકા પ્રગટ કરતા તો એમને અગ્નિ પ્રગટ થઈ જતી। અને જ્યાં તમે આ રામસણના ખેડે જે બાજુ જ્યાં ખણો ને ત્યાં લક્ષ્મી જ આવે। લક્ષ્મી એટલે શૈલી। રામસણના ખેડામાં પુરાણી ખેડું હોય, અહીંયા લગભગ એક વખત ને પણ 8 થી 10 વખત ઉલટ સુલટ રામસણ થયેલી છે।